હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો અને સ્વાગત છે તમારું ભૂમિકાની મિની ડાયરીમાં. અને તે દિવસે હું રક્ષાબંધન માટે રાખડી લેવા જવાની હતી, પણ તે દિવસે કાંઈ મેળ આવ્યો જ નહીં. અને પછીના દિવસે મેળ આવ્યો ને એટલે ફાઇનલી આજે હું રાખડી જોવા માટે જાઉં છું. અને આગળ હું તમને બતાવીશ કે રાખડી જોઉં છું કેવી છે કેવી નહીં, મને ગમે છે કે નથી ગમતી. તો મારી સાથે જોડાયેલા રહો. તો આવી ગયા છે અમે એક સ્ટોલ ઉપર રાખડી જોવા માટે. હવે આપણે જોઈ રાખડી કેવી છે. આ રાખડી જોઈ લ્યો, આ રાખડી છે ટાઈમ પાસ રાખડી. એમાં ટાઈમ પાસ સારો થઈ જાય. નીચે નહીં, નીચે નહીં. सिस्टम पार देंगे। હા, તો નીચે નહીં જાતો. ગયા વર્ષે પણ મેં અહીંયાથી જ રાખડી લીધી હતી અને આ વર્ષે પણ અહીંયા જોવા આવી છું. અહીંયા બધી રાખડી બહુ જ મસ્ત છે અને અહીંયાથી જ રાખડી ગમી ગઈ એટલે અહીંયાથી જ મેં રાખડી લઈ લીધી છે. તો ગાઈઝ અમે લોકો છે ને રાખડી લઈને આવી ગયા છીએ હવે ઘરે. તમને થોડીક વાર ભૂમિ બતાવશે કે રાખડી કેવી રાખડી લાવી છે એમ. અને દેવાંશભાઈ જો આવીને તોફાન ચાલુ થઈ ગયો. શું છે? હે, સોડા પીવી છે? હમણાં આપે, મમ્મા આપે. હો, જોઈ લ્યો, કંઈક આવી રાખડી લાવી છું હું આ વખતે અને એવી લાઈઝ વાળી રાખડી લાવી છું. કેવી છે રાખડી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને આ રાખડી લાવી છું મારા ભાભી માટે. કેવી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો છે ને અત્યારે રાતના 1:30 વાગી ગયો છે એટલે 1:31 થઈ છે અને ધ્યાનને ભૂખ લાગી છે, વિશાલને પણ કંઈક ખાવું છે. તો હું છે ને ચિપ્સ બનાવવાનું કરતી હતી, પણ એ કે તું છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવો. ફ્રેન્ચ ફ્રાઈઝ મને આવડતી નથી પણ આજે ટ્રાય કરું છું એ કેવી બની એમ. તો હવે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવું છું રાતના 1:30 વાગે. પછી આમાં સવારે વહેલું ક્યાંથી જગાય? એક તો ત્યાં બપોરે સૂવે નહીં, સાંજના ટાઈમે સૂઈ જાય, પછી રાત્રે પાછું ન સૂવે અને રાત્રે 1:30, 2 વાગે સૂવે એટલે સવારે લેટ મારે જાગવામાં થઈ જ જાય છે. આવું છે બધું. તો જો ફ્રેન્ચ ફ્રાઈઝ કરું છું. આટલી છે ને જો આ કરેલી છે, આમાં છે ને ઓલું નાખ્યું છે, શું કહેવાય, આમાં છે ને કોર્નફ્લોર નાખેલો છે થોડોક. પહેલાં આને 50% જેટલી બાફી દીધી હતી અને પછી હવે તળવા માટે મૂકી દીધી છે. તો પહેલાં છે ને થોડીક ધ્યાન માટે મોડી કાઢી લીધી અને પછી અમારા માટે તીખી મસાલાવાળી બનાવી છે. જો બતાવું કયો મસાલો નાખ્યો છે. થોડીક મોડી કાઢી ધ્યાન માટે ને પછી આ વાળો મસાલો છે ને, આ મસાલો નાખી અને જો આ થોડીક મોડી અને આ મસાલાવાળી બનાવેલી છે. ભાઈ તો 2-3 ખાધી તીખું નાતો થઈ ગયો છે અને જો હજી થોડીક ચડે છે, છેલ્લી લાસ્ટ આટલી થોડીક છે એટલી. છે ને 1:30 વાગે છે ને હું ચિપ્સ બનાવવા માટે ગઈ હતી એટલે અડધી કલાક જેવું થયું ચિપ્સ બનાવી અને ત્યાં છે તો ખાધી જ નહીં. 2-3 ખાઈ નહીં તો તરત જ ઊંઘ આવતી હતી એટલે હાલતો જ થઈ ગયો. અને એના પપ્પા છે ને એ થોડીક ખાઈને હાલતા થઈ ગયા. ચિપ્સ ખાવી છે, ચિપ્સ ખાવી છે કરીને મને ધંધે લગાડી અને હું અડધી-પોણી કલાકથી ધંધે લાગેલી છું. બધું કામ કર્યું, વાસણ ધોયા, પછી પોતું માર્યું, સ્ટેન્ડ ઉપર પોતું માર્યું, સ્ટવ ને એ બધું સાફ કર્યું અને એ બે છે ને મને ધંધે લગાડીને 2-3 દાણા ખાઈ અને પોતે સૂઈ ગયા કુંભકરણની જેમ. જોઈ લો. તો ચાલો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.